હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ HNS ફૂડ સ્ટેશન. આજે આપણે હેલ્થ રેસિપી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ સિરીઝમાં દર અઠવાડિયે એક નવો એપિસોડ આવશે અને જેમાં તમે ખૂબ જ હેલ્ધી અને ખાવાની ખૂબ જ મજા પડે તેવી ટેસ્ટી રેસિપીઝ માણશો. હેલ્ધી રેસિપી સિરીઝના આજના પહેલા એપિસોડમાં આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઓટ્સ ઇડલી અને સાથે ટોમેટો ચટણી. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ઓટ્સ ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1.5 કપ ઓટ્સ લીધા છે. હવે આ ઓટ્સને મિક્સર જારમાં લઈને તેનો ભૂકો કરી લઈશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઓટ્સને પીસીને તેનો પાવડર નથી કરવાનો. તેનો આ રીતે થોડું દાણેદાર થાય એ ટાઈપનો ભૂકો કરવાનો છે. હવે એક વાસણમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ અને અડધી ટીસ્પૂન અડદની દાળ ઉમેરીશું અને તેને ઢાંકણ ઢાંકી દેશું જેથી કરીને રાઈ ફૂટીને વધારે બહાર ના ઉડે. રાઈ ફૂટી જાય એટલે તેમાં 1 લાલ સૂકું મરચું અને ચપટી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં બધા વેજીટેબલ્સ ઉમેરીશું. અહીંયા મેં ઝીણા સમારેલા કેપ્સિકમ, ગાજર, બીન્સ અને લીલા મરચાં લીધા છે. તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને વેજીટેબલ્સને 3 થી 4 મિનિટ માટે સાતળી લેશું. 4 મિનિટ જેવું વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. હવે તેમાં અડધા કપ જેટલો રવો ઉમેરી તેને બધા શાકભાજી સાથે સરસ રીતે મિક્સ કરીને તેને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકી લેશું. રવો શેકાય ત્યાં સુધીમાં જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. 3 થી 4 મિનિટ પછી જોઈ શકાય છે કે રવો સરસથી શેકાઈ ગયો છે. તો હવે તેમાં આપણે જે ઓટ્સનો ભૂકો કર્યો હતો તે ભૂકો ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કૂક કરીશું. 3 મિનિટ જેવું કૂક કર્યા પછી ઓટ્સ પણ સરસથી શેકાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ઓટ્સ રવા મિક્સચરને સાઈડમાં એક બાઉલમાં કાઢી લઈ તેને ઠંડુ થવા દઈશું. હવે આ ઓટ્સ રવાનું મિક્સચર સરસથી ઠંડુ થઈ ગયું છે. તો તેમાં અડધો કપ દહીં ઉમેરીને તેને સરસથી મિક્સ કરી દઈશું. દહીં ઉમેર્યા પછી બેટર ઘણું ડ્રાય લાગે છે તો તેમાં થોડું કરીને 1 કપ પાણી ઉમેરીશું અને તેનું એક બેટર તૈયાર કરીશું. 1 કપ જેટલું પાણી મિક્સ કર્યા પછી બેટર આ રીતે થીક તૈયાર થશે. અત્યારે આપણે થીક બેટર જ તૈયાર કરવાનું છે. જ્યારે ઇડલી મૂકવાની હોય ત્યારે આ બેટરને આપણે ઢીલું કરીશું. હવે આ ઇડલીના બેટરને આપણે ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે ટોમેટો ચટણી તૈયાર કરી લઈએ. તો તેના માટે એક વાસણમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ સરસથી ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈ સરસથી ફૂટી જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન જેટલી અડદની દાળ ઉમેરીને તેને 1 થી 2 મિનિટ માટે સાતળી લેશું. અડદની દાળ ગોલ્ડન બ્રાઉન કલર જેવી થવા લાગે એટલે તેમાં 2 લાલ સૂકા મરચાં અને 15 થી 20 લસણની કળી અને 1 ડુંગળીને મોટી સમારીને ઉમેરીશું. હવે તેમાં ચપટી હિંગ ઉમેરીને સરસથી મિક્સ કરી લઈશું અને ડુંગળી થોડી સોફ્ટ થાય એટલે કે થોડો ટ્રાન્સલ્યુસન્ટ જેવો કલર થવા લાગે ત્યાં સુધી તેને પકાવી લઈશું. અહીંયા જોઈ શકાય છે કે ડુંગળી સોફ્ટ થવા લાગી છે. તો હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધા મસાલાને સરસથી મિક્સ કરી લઈને તેમાં મોટા સમારેલા 2 થી 3 ટામેટાં ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈને પકાવી લેશું.
ટમેટા અધકચરા પાકી જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર અને 4 થી 5 ફુદીનાના પાન ઉમેરીશું. તેને સરસથી મિક્સ કરી લઈ તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીને પાણી ઉકળવાનું ચાલુ થાય ત્યાં સુધી તેને પકાવીશું. પાણી સરસથી ઉકળવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ મિક્સચરને ઠંડુ થવા દેશું. ચટણી માટેનું આ મિક્સચર ઠંડુ થઈ ગયું છે. તેને મિક્સચર જારમાં લઈને પીસીને એક મસ્ત સ્મૂધ પેસ્ટ તૈયાર કરીશું. આપણી આ ટોમેટો ચટણી તૈયાર છે તો તેને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. આ ટોમેટો ચટણી ઈડલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. 20 મિનિટ જેવું ઈડલીના બેટરને રેસ્ટ આપ્યા પછી હવે આપણે તેને ઈડલી બનાવવા માટે તૈયાર કરીએ. આ ઈડલીના બેટરને હલાવીને જોઈએ તો જોઈ શકાય છે કે બેટર થીક છે. તો હવે તેમાં અડધાથી 1 કપ જેટલું જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને બેટરને ઢીલું બનાવીશું. આ રીતે વધારે ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં તેવું ઈડલીનું બેટર તૈયાર કરીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને બેટરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે ઈડલીને વધારે ફ્લફી બનાવવા માટે તેમાં અડધી ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો. હવે આ ઈનો ઉપર થોડું પાણી ઉમેરીને ઈનોને એક્ટિવેટ કરી લેશું અને તેને બેટરમાં સરસ રીતે મિક્સ કરી લેશું. ઈનો બેટરમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો તેને સાઈડમાં રાખીને આપણે ઈડલીનું સ્ટેન્ડ લઈને તેને ઓઇલથી ગ્રીસ કરી લેશું. હવે ઓઇલથી ગ્રીસ કરેલા ઈડલીના સ્ટેન્ડમાં ઈડલીનું ખીરું ઉમેરીશું. સ્ટેન્ડમાં બેટર પ્લેસ થઈ જાય પછી આ પ્લેટને ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરી લીધું હતું તેમાં ઉપર મૂકીને તેને ઢાંકણ ઢાંકીને ઈડલીને 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. 15 મિનિટ પછી ઢોકળિયાનું ઢાંકણ ખોલીને ટૂથપીકની મદદથી ચેક કરી લેશું કે ઈડલી પાકી ગઈ છે કે નહીં. તો અહીંયા ટૂથપીકમાં ઈડલીનું બેટર નથી ચોટતું, એનો મતલબ એવો છે કે ઈડલી સરસથી પાકી ગઈ છે. તો હવે આ ઈડલીની પ્લેટને ઢોકળિયામાંથી બહાર કાઢી લેશું અને ત્યાર પછી પ્લેટમાંથી સ્પૂનની મદદથી ઈડલીને પણ છૂટી પાડી લેશું. ઈડલી સ્ટેન્ડને ઢોકળિયામાંથી બહાર કાઢીને 2 થી 3 મિનિટ જેવું ઠંડુ થયા પછી ઈડલીને જો તમે પ્લેટમાંથી છૂટી કરશો તો તે ઇઝીલી છૂટી થઈ જશે. બધી ઈડલીને પ્લેટમાંથી અલગ કરી લીધા પછી આ ગરમા ગરમ ઈડલીને ટોમેટો ચટણી સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા જોઈ શકાય છે કે આ ઓટ્સ ઈડલી કેટલી મસ્ત સોફ્ટ અને જાળીદાર બની છે. તો તમે પણ આ હેલ્ધી ઓટ્સની ઈડલી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.